ચાલો આપણે સરફેસ કેમિસ્ટ્રીના બાકી રહેલા 100 MCQમાંથી MCQ જોવા છે અને નીટ JEE અંદર જે પ્રશ્નો પૂછાઈ ગયેલા છે એ આપણે જોવા છે. તો આપણે એ જોતા જઈએ. નાઇટ્રિક એસિડની કોપર પાવડર સાથે પ્રક્રિયાનો દર શરૂઆતમાં ધીમો હોય પરંતુ થોડા સમય બાદ ખૂબ ઝડપી થઈ જાય. કારણ કે કોપરની પ્રક્રિયા જ્યારે તમે નાઇટ્રિક એસિડ સાથે કરો ત્યારે આપણને એમાંથી NO2 મળે, NO2 માઇનસ આયન મળે, કોપર નાઇટ્રેટ બને અને પાણી મળે. પણ એ જે NO2 માઇનસ આયનો જે છૂટા પડે એને કારણે પ્રક્રિયાનો દર વધી જાય એટલે એ સ્વયં ઉદ્દીપન થાય. એટલે આપણે પહેલો જવાબ આવશે. બરાબર, બીજા કોઈ જવાબ નહીં આવીએ કે પહેલો જવાબ આવશે. પછી આપણે ત્યાંથી આપણે આગળ 52મો પ્રશ્ન છે એ જોઈએ. જો એમોનિયાની બનાવટમાં હેબર પદ્ધતિમાં એમોની અશુદ્ધિ ધરાવતા આયનની ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય છે. તો એમો શું છે? આપણને ખબર છે કે એમોનિયાની બનાવટમાં એમો છે એ પોતે પ્રવર્ધક તરીકે વર્તે છે. એટલે પ્રક્રિયાનો વેગ શું કરે છે? વધારે છે. વેગ ઘટાડતો નથી, નવો માર્ગ આપે છે એવું નથી, મધ્યવર્તી સંયોજન બનાવવું નથી, પણ એ પ્રવર્તકની પ્રવર્ધક તરીકે કાર્ય કરે છે. સંપર્ક પદ્ધતિમાં પ્લેટિનમનું અસ્તર ચડાવેલા એસ્બેસ્ટોસની હાજરીમાં SO2 અને O2 વાયુ વચ્ચે થતી પ્રક્રિયામાં AS2O3 હવે આર્સેનિક આવે અને એની જેમ CO સંયોજન આવે તો એ આપણા માટે શું છે? એ ઉદ્દીપકીય ઝેર છે. એટલે ઉદ્દીપકીય વિષ જેવું કામ કરે. એટલે આપણા માટે ઉદ્દીપકીય વિષ આવશે. 53મો જવાબ. બરાબર. હવે આકારણાત્મક ઉદ્દીપન એ ખાલી જગ્યા વડે ઉદ્દીપિત થતી પ્રક્રિયા છે. તો આકારણાત્મક ઉદ્દીપક છે એને જીઓલાઇટ વડે કહેવાય. તો આકારણાત્મક ઉદ્દીપન છે એ આપણા માટે પ્રક્રિયકોનું કદ, એની છિદ્ર રચના ઉપર આધારિત હોય એટલે આપણે આકારણાત્મક ઉદ્દીપન છે એ જીઓલાઇટ તરીકે ઓળખાય છે. પ્લેટિનમ ઉત્સેચક જિગલરનાટ એવું તો કાંઈ આવતું નથી. નીચેના પૈકી ધાતુઓનો કયો પ્રકાર સૌથી વધુ કાર્યક્ષમ ઉદ્દીપકો આપે? આલ્કલી ધાતુઓ, સંક્રાંતિ ધાતુઓ, આંતરસંક્રાંતિ ધાતુઓ કે આલ્કલાઇન અર્થ ધાતુઓ? તો આપણા માટે આવે સંક્રાંતિ ધાતુઓ. કારણ કે સંક્રાંતિ ધાતુઓ છે એની સંયોજકતાઓ ભિન્ન ભિન્ન હોય, બરાબર, અને એક કરતાં વધારે સંયોજકતા ધરાવતા હોય એવા હોય. એટલે સંક્રાંતિ ધાતુઓ છે એનું કદ નાનું હોય અને પોતે વિવિધ સંયોજકતા આપે. એટલા માટે આપણી માટે જવાબ આવશે એ સંક્રાંતિ ધાતુઓ આવે. એટલે 55માં ડી સંક્રાંતિ ધાતુ એવો જવાબ આવશે. પછી આપણે ત્યાંથી આપણે આગળ વધીએ એ જોઈએ. લેડ ચેમ્બર વિધિમાં નાઇટ્રોજનનો ઓક્સાઇડ ઉદ્દીપક તરીકે કાર્ય કરે. તો નાઇટ્રોજનનો કયો ઓક્સાઇડ? NO. જો સંપર્ક વિધિ હોય ને તો આપણા માટે V2O5 આવશે, પણ લેડ ચેમ્બર વિધિ હોય ને તો નાઇટ્રોજન ઓક્સાઇડ આવશે. ઉદ્દીપનના અધિશોષણ સિદ્ધાંત મુજબ ઉદ્દીપકનો ઉપયોગ કરતા પ્રક્રિયાનો દર વધે છે. ઉદ્દીપનના અધિશોષણના સિદ્ધાંત મુજબ ઉદ્દીપકનો ઉપયોગ કરશો એટલે આપણી માટે પ્રક્રિયાનો દર વધે. કારણ કે અધિશોષણ જ્યારે મુક્ત થતી ઉષ્મા પ્રક્રિયાનો દર વધારે છે. પ્રક્રિયકોની ગતિ ઉર્જા વધે છે જે પ્રક્રિયાનો દર વધારે છે. પ્રક્રિયકોની સક્રિયકરણ ઉર્જા વધે છે જે પ્રક્રિયાનો દર વધારે છે. સક્રિય કેન્દ્રો પર પ્રક્રિયકોની સાંદ્રતા અધિશોષણના લીધે વધે છે, પરિણામે પ્રક્રિયાનો દર વધે છે. એટલે આપણી માટે અધિશોષણના સિદ્ધાંત મુજબ ઉદ્દીપકનો ઉપયોગ કરતા પ્રક્રિયાનો દર વધે છે કારણ કે અધિશોષણ દરમિયાન મુક્ત થતી ઉષ્મા એ પ્રક્રિયાનો દર વધારે છે એવું આવે. અને સક્રિય કેન્દ્રો પર પ્રક્રિયકોની સાંદ્રતા અધિશોષણ લીધે વધે છે, પરિણામે પ્રક્રિયાનો દર વધે છે. એટલે અધિશોષણ થવાને કારણે પણ વધે. હવે ઉત્સેચક એટલે આપણા માટે એવું આવશે કે ઉદ્દીપનના અધિશોષણ સિદ્ધાંત મુજબ પહેલા અધિશોષણ થશે. અધિશોષણ થાય એટલે ઉષ્મા છૂટી પડે, બરાબર, અને પ્રક્રિયાનો દર વધે. એટલે આપણા માટે જવાબ 2 જ આવવો જોઈએ. ઉત્સેચકની સક્રિયતા છે એ બિનઅસરકારક બને છે. ક્યારે બિનઅસરકારક બને? જ્યારે તાપમાન બહુ વધી જાય ત્યારે. એટલે ઊંચા તાપમાને એ છે બિનઅસરકારક બનવું જોઈએ. એટલે આપણા માટે 58મો જવાબ C આવશે. ઊંચા તાપમાને એ આપણા માટે નિષ્ક્રિય બને. હવે છે ને 57માં પ્રશ્ન છે એની અંદર આપણે જવાબ છે એમાં મને ડાઉટફુલ લાગે. કારણ કે ઉદ્દીપનના અધિશોષણ સિદ્ધાંત મુજબ છે ને આ આવવું જોઈએ. કારણ કે સક્રિય કેન્દ્રો હોય એના પર પ્રક્રિયકોની સાંદ્રતા છે એ અધિશોષણના લીધે વધે પછી પ્રક્રિયાનો દર વધવો જોઈએ. એટલે આ જવાબ નહીં આવે, આ જવાબ આ આવશે. અને હવે ત્યાંથી આપણે આગળ જઈએ. એટલે કારણ એનું મુખ્ય કારણ એ છે કે સક્રિય કેન્દ્રો પ્રક્રિયકોની અંદર અધિશોષણ થાય એટલે દર વધે. ઉષ્મા મુક્ત થવાથી તો ખરેખર અપશોષણ થવું જોઈએ. એટલે બરાબર, આગળ જઈએ આપણે. નીચેના પૈકી કયો આલેખ રાસાયણિક અધિશોષણની સમદાબી અસર દર્શાવે છે? સમદાબી એટલે આઇસોબારિક ગ્રાફ. મેં તમને 2 ગ્રાફ બતાવ્યા હતા. આઇસોબારિક ગ્રાફ હોય એમાં આવતું હતું, બરાબર. એટલે જેમ તાપમાન વધે એમ વધે, પછી તાપમાન ઘટે એમ ઘટે. સમબારિક ગ્રાફ હોય એની માટે.
બરાબર. અને જો ફ્રુન્ડલી અધિશોષણ ક્ષમતા આપી હોય તો પાછો આ લેખ આવે, લેંગમૂળ હોય તો પાછો આ લેખ આવે આઇસોબેરિક ગ્રાફમાં. એટલે ચોખવટ કરવી જોઈએ કે લેંગમૂળ છે કે ફ્રુન્ડલી છે, બરાબર. એટલે આપણે માટે એ તકલીફ થાય, એટલે આ આપણી માટે આઇસોબેરિક ગ્રાફ આવશે. 59 પછી 60માં જોઈએ. આવડે એવો પ્રશ્ન છે, જીઓલાઇટ માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તો જીઓલાઇટ માટે નીચેના પૈકી કયું વિધાન? જીઓલાઇટ એ સિલિકાનું મુક્ત બંધારણ ધરાવતી રચના છે જેના ત્રિસંયોજક એલ્યુમિનિયમનું સિલિકોન પરમાણુ વડે થોડા ભાગમાં વિસ્થાપન થયું. તે સાચું વિધાન છે, આપણે ખોટું વિધાન પકડવાનું છે, બરાબર. એટલે એલ્યુમિનિયમનું સિલિકોન વડે વિસ્થાપન થાય. જીઓલાઇટનું આકારનાત્મક ઉદ્દીપકની છિદ્ર પડે, પ્રક્રિયકોની છિદ્ર રચના એવું શબ્દ આવે, એટલે એ પણ સાચું થાય. જીઓલાઇટ એ સાંશ્લેષિત સૂક્ષ્મ છિદ્રાળુ એલ્યુમિનિયમ સિલિકેટ છે જે કુદરતી રીતે અસ્તિત્વ ધરાવે છે. બે રીતે બને, કુદરતી હોય, કૃત્રિમ હોય. પાણીનું અણુ દૂર કરો એટલે છિદ્રાળુ થઈ જાય, બરાબર. અને ત્રિપરિમાણીય બંધારણ ધરાવતું એલ્યુમિનિયમ સિલિકેટ છે એ તો સાચું જ છે, બરાબર. એટલે આપણા માટે ઈ આવશે જ તે. એટલે આપણા માટે જવાબ સી આવશે. વિધાન ખોટું છે. કુદરતી રીતે અસ્તિત્વ ધરાવતા નથી એવું ન આવે, કુદરતી રીતે અસ્તિત્વ ધરાવતા બને અને ન ધરાવતા આપણે હાથે બનાવી શકીએ. 60 પછી આપણે 61માં છે જોઈએ. ઉદ્દીપક પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાઓની સક્રિયકરણ ઉર્જા સમાન રીતે નીચી લાવે છે. ઉદ્દીપક પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાઓની સક્રિયકરણ ઉર્જા સમાન રીતે નીચી લાવે છે. કોઈ પ્રક્રિયા ઉદ્દીપક ઉમેર્યા સિવાય સ્વયં ઝડપી બની શકે નહીં, બરાબર. હવે આમાં જો પહેલું વિધાન છે એ ઉદ્દીપક પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાઓની સક્રિયકરણ ઉર્જા સમાન રીતે નીચી લાવે. હા, સક્રિયકરણ ઉર્જા ઘટે તો જ પ્રક્રિયાનો વેગ વધે, એટલે પહેલું વિધાન તો સાચું છે. કોઈ પ્રક્રિયા ઉદ્દીપક ઉમેર્યા સિવાય સ્વયં ઝડપી બની શકે નહીં, વિધાન ખોટું છે. સ્વયં ઝડપી પણ બને, તમે કેવો રિએજન્ટ વાપરો છો એના પર આધારિત હોય. હમણાં આપણે જોયું સ્વયં ઉદ્દીપન કે કોપરની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરી આપણે, તો કોપરની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ઉત્પન્ન થતો NO2 પ્રક્રિયા આગળ લઈ જાય. એટલે ઉદ્દીપક ઉમેરો તો જેવું થાય નહીં. એટલે પહેલું વિધાન સાચું છે ને કારણ ખોટું છે. વિધાન સાચું પણ કારણ ખોટું એવું આવશે. એના પછી આપણે જોઈએ 62મો પ્રશ્ન. નીચેના પૈકી કોણ મોટા પ્રમાણમાં હાઇડ્રોજન વાયુનું અધિશોષણ કરી શકે છે? પ્લેટિનમ, પેલેડિયમનું કલીલ દ્રાવણ, પેલેડિયમના ટુકડાઓ, પ્લેટિનમનું એક ધાત્વિય સ્તર. એટલે પ્લેટિનમ તો નથી આવવાનું, કારણ કે આપણે ઉદ્દીપક તરીકે જોઈશે PDH2 આવે. એટલે આપણા માટે પેલેડિયમનું કલીલ દ્રાવણ હોય ને એ અધિશોષણ સારું કરી કે ટુકડા કરતાં કલીલ દ્રાવણ વધારે સારું અધિશોષણ કરી. એટલે આમાં જવાબ બી આવશે. પ્રદૂષિત વિસ્તારોમાં નીચેના પૈકી આના કરતાં આનો સરફેસ એરિયા વધી ગયો એટલે એ કરીએ કે ટુકડા કરતાં ભૂકો એમ કહીએ ને, એટલે એમાં કલીલ દ્રાવણ કહેવાય. તો એ સરફેસ એરિયા એટલે આપણે માટે વધી જશે, એટલે એ જવાબ આવશે. પ્રદૂષિત વિસ્તારોમાં નીચેના પૈકી કયા વાયુનું ચારકોલ ગેસ માસ્ક વડે સરળતાથી અધિશોષણ થઈ શકશે? તો ચારકોલ ગેસ માસ્ક વડે અધિશોષણ કરવું હોય તો આપણા માટે સલ્ફર ડાયોક્સાઇડ આવશે, કારણ કે બધામાં આપણે આખો ક્રમ લખ્યો હતો. એ ક્રમમાં સૌથી વધારે સલ્ફર ડાયોક્સાઇડ છેલ્લે આવે, એટલે આપણી માટે શું આવશે? SO2 આવશે. સલ્ફર ડાયોક્સાઇડ છે આવશે. જો FeCl3 ના દ્રાવણનું થોડું પ્રમાણ લઈ તેને FeOH ના તાજા બનેલા અવક્ષેપમાં ઉમેરતા કલીલમય દ્રાવણ મેળવી શકાય છે. આ જે પ્રક્રિયા દ્વારા સોલ્વ બનાવવા તેને શું કહેવાય? આપણે ભણી જ ગયા છીએ, આ ઉદાહરણ જ છે કે આપણે તાજા બનાવેલા અવક્ષેપ ફેરિક હાઇડ્રોક્સાઇડના લીધા, એમાં FeCl3 અલ્પ પ્રમાણનું વિદ્યુત વજે ઉમેરવું, એટલે આપણને જે મળે એને આપણે શું કહેવાય? પેપ્ટીકરણ પ્રક્રિયા કહેવાય. ખાલી જગ્યા પ્રકારના કલીલોમાં મોટી સંખ્યામાં કોઈ પદાર્થના નાના પરમાણુઓ કે નાના અણુઓ ભેગા થઈને કલીલ કણોનો મોટો સમુદાય બને, એટલે કલીલ કણો સમુચ્ચય બને, જેમનું કદ કલીલ કણોની હદમાં હોય તો એને કેવા કહેવાય? એટલે કયા પ્રકારના કલીલોમાં મોટી સંખ્યામાં કોઈ પદાર્થના નાના પરમાણુ કે નાના અણુ ભેગા મળીને કલીલમય કણોનો સમુચ્ચય બનાવે, જેમનું કદ કલીલ કણોની હદમાં હોય છે. કલીલ કણોની હદમાં હોય છે, કોઈ છે નહીં, બરાબર. એને આપણે બહુ આણ્વીય કલીલ કહેવાય. કયા આણ્વીય કલીલ કહેવાય? બહુ આણ્વીય કલીલ કહેવાય. શરૂઆતમાં આવે એ, બરાબર. બહુ આણ્વીય કલીલની અંદર ગોલ્ડ સોલ ને સલ્ફર સોલ ને બધું આવે એ માટે. પછી આપણે જોઈએ 65 પછીના પ્રશ્નો જોઈએ. કઈ પદ્ધતિ કલીલમય સોલમાંથી અશુદ્ધિઓ દૂર કરવા માટેની નથી? એટલે કઈ અશુદ્ધિથી આપણે કલીલમય સોલ છે એમાંથી અશુદ્ધિઓ દૂર કરવા માટે નથી? તો આપણા માટે વિદ્યુત પાસ્ટેશન એટલે આપણા માટે ઇલેક્ટ્રોડાયાલિસિસ થાય, અલ્ટ્રા ફિલ્ટ્રેશન થાય, અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન થાય ને નિસ્યંદન થાય. તો આપણા માટે જવાબ આવશે નિસ્યંદન. બ્રેડિંગ ચાપ પદ્ધતિમાં એટલે આ બધું થાય, આ બધા પદ્ધતિ છે કલીલમય સોલમાંથી અશુદ્ધિ દૂર કરવા માટે વપરાય, આપણે શીખ્યા છીએ, બરાબર. પણ નિસ્યંદન એવું કંઈ આપણે આવતું નથી આ ચેપ્ટરમાં.
બ્રેડિંગ ચાપ પદ્ધતિમાં સ્થાયી કરતા પદાર્થો ધરાવતા પાણીની સપાટીઓ ધાત્વિક ધ્રુવો વચ્ચે વિદ્યુતીય ચાપ રાખવામાં આવે છે. આ પ્રક્રિયાને શું કહેવાય? તો આ પ્રક્રિયાની અંદર બે વસ્તુ આવે, સંઘનન અને વિઘનન. પ્રસરણ કહેવાય એટલે ડિફ્યુઝન પણ કહેવાય, પણ સંઘનન અને વિઘનન એવું આવવામાં આવે. બરાબર. તો આપણા માટે અહીંયા આવશે સંઘનન અને વિઘનન બંને કામ કરતા હોય એટલે આપણે એ જોઈએ સંઘનન અને વિઘનન. પછી આપણે આવે છે એ આગળ જોઈએ 68માં. આધુનિક અધિશોષણ સિદ્ધાંત પ્રમાણે નીચે આપેલી આકૃતિઓને ઉદ્દીપનની ક્રિયાવિધિના યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે. પહેલા બહારથી આવ્યો પદાર્થ, પછી એની હારે જોડાણો, પણ હજી જોડાણો નથી, બંધ અહીંયા બને છે. બંધ અહીંયા બને છે, પછી છૂટો પડી જાય છે અને છેલ્લે ત્યાંથી નીકળી જાય છે. તો આપણા માટે પહેલા આવે છે, પછી સેટ થાય છે, પછી બંધ બનાવે છે, પછી નીકળે છે, છૂટો પડી જાય છે. એટલે આપણે પહેલો આવશે તો પહેલો બધામાં પહેલું છે, પછી ત્રીજું આવશે તો જો બેમાં ત્રીજું છે, ત્રીજા પછી બીજું આવે જ છે, બીજા પછી કયું આવે છે આપણી માટે? પાંચમું આવે છે, અને પછી ચોથું આવે છે. એટલે આ છૂટો પડશે, પછી આવ નીકળી જશે એવું આવશે, એટલે છેલ્લે આ જવાબ આવશે આપણી માટે 1 3 2 4 અને 2 5 અને 4. બરાબર. ચાલો એટલે આપણે અહીંથી આગળ જઈએ. એટલે આપણા માટે જવાબ આ રીતે આવશે. છૂટું પડી ગયા પછી વયું ગયું. બરાબર. સેજ તમારે જોઈ લેવું કે કઈ રીતે હું તમને કહેવા માંગ્યું છે. એ આવે છે, જોડાય છે, આ જોડાઈ ગયું છે, પછી નીકળીને દૂર થાય છે. એટલે આ દૂર આખો જો આમાં બહુ દૂર બતાવ્યો હોય ને તો જવાબ આવે. આ તો અહીંયાથી નીકળે છે એટલે એ રીતે આવે. પહેલાં આવવું જોઈએ પછી આવવું જોઈએ જેવું થાય. જો અલગથી બતાવે તો આમાં હું મોટો ભાગ થઈ ગયો એટલે એવું લાગે, બાકી દૂર કયું હોય તે રીતે આવે. હવે ધન વીજભારિત કલીલમય દ્રાવણને ઋણ વીજભારિત કલીલમય દ્રાવણો સાથે મિશ્ર કરતા એની મેળે સ્કંદન પામે. બરાબર. આપ મેળે સ્કંદન થવું એટલે આપણે એને સ્વતંત્ર સ્કંદન કહેવાય. બરાબર. Na+Ba+2Al+ આયનોનો ઋણ વીજભારિત કલીલમય દ્રાવણોને સ્કંદન કરવા માટેનો ઉતરતો ક્રમ હોય તો આપણી માટે મોટો વીજભાર, જેનો વીજભાર વધારે હોય ને એ પહેલા આવે. હવે જો બે વીજભાર જેનો વધારે છે એમાં 2 છે. હવે આમાં થાય છે સ્કંદન, તે પેપ્ટીકરણ થતું નથી એટલે જવાબ આપણી માટે આવશે. જે પદાર્થો નીચી સાંદ્રતાએ સામાન્ય વિદ્યુત વિભાજ્યો તરીકે વર્તે છે પરંતુ ઊંચી સાંદ્રતાએ એ સંયોજન પામીને કલીલમય દ્રાવણ તરીકે વર્તે સમુચ્ચય કલીલ કહેવાય. એને આપણે શું કહેવાય? સમુચ્ચય કલીલ કહેવાય. એ આપણા માટે મિશ્રેલ જેવું થાય એટલે આપણા માટે એ સમુચ્ચય કલીલમાં આવશે. બરાબર. આગળ આપણે જોઈએ 71માં સ્કંદન, અધિશોષણ, વિદ્યુતકણ સંચાલન અને ઇમલ્શન. શું છે આ બધું આપણી માટે? આ વિચિત્ર એક પ્રકારનો પ્રશ્ન છે, કારણ કે સ્કંદન હોય તો આપણી માટે સુએજ નિકાલમાં આવશે, કારણ કે એમાં અવક્ષેપ રૂપે છૂટું પડે ખાતર ને એવું બધું. એટલે પહેલાની અંદર એની અંદર આર આવતો એવા 2 ઓપ્શન છે. બરાબર. અધિશોષણ, તો અધિશોષણ ક્યાં થાય આપણા માટે? તો આપણા માટે અધિશોષણ છે કલીલમય દવાઓમાં થાય, કારણ કે જેને લગાડવાની દવાઓ આવતી હોય એ શરીરમાં અધિશોષણ પામે. અને પછીનો બીની અંદર પી આવતો એવા 2 ઓપ્શન છે. બરાબર. હવે વૈદ્યુતકણ સંચાલન, તો વિદ્યુતકણ સંચાલન છે એ આપણા માટે ધુમાડા અવક્ષેપકમાં આવે, કારણ કે વિદ્યુતકણ સંચાલન એટલે શું થયું કે આપણે વીજભારને જોવાના છે. ધુમાડો હવામાં રહેલો વીજભારિત કણ છે એટલે એ શું કરે કે ઇલેક્ટ્રોડ ઉપર વીજભાર નિર્માણ કરે, ધુમાડો ત્યાં નીચે પડી જાય એટલે આપણે ભણ્યા હતા કોટ્રાલ ધુમાડા અવક્ષેપક. બરાબર. એટલે આપણી માટે વિદ્યુત કણ સંચાલનમાં ધુમાડા અવક્ષેપક આવશે. એટલે આપણે શું આવશે? એમાં R P, હવે સી ની અંદર આવશે S, અને ઇમલ્શન છે એમાં ફોટોગ્રાફિક પત્ર આવે. બરાબર. એટલે ફોટોગ્રાફિક પત્રો છે એમાં ઇમલ્શન આવશે. એટલે જે એનું દ્રાવણ બનાવે એ દ્રાવણ આનું બને. AgH2O3 2 આવશે, જે આપણે જે આપણે શીખશું 9મા ચેપ્ટરમાં સંકીર્ણ સંયોજનોમાં, તો ત્યારે એ આપણા માટે આવશે. હવે ત્યાંથી આપણે આગળ જઈએ. કઈ જોડ અસંગત છે? જિલેટિન, ગુંદર, જિલેટિન સ્ટાર્ચ બધા લાયોફિલિક કલીલ કહેવાય એટલે એ આવે જ તે. સોનાનો સોલ હોય એ લાયોફોબિક આવે, વાતી ખોટી છે. AH2O થી લાયોફોબિક, FeOH લાયોફોબિક, કારણ કે એ બધા લાયોફોબિક કલીલ જ છે, બધા જૂનાઇન ને ધનાઇન વીજભારિત છે. પણ સોનાનો સોલ છે એ લાયોફોબિક કલીલ, લાયોફિલિક નહીં આવે. પાણી પ્રત્યે આકર્ષિત હોય એ કલીલને આપણે શું કહેવાય? જલ અનુરાગી કહેવાય.
પ્રવાહીનું વાયુમાં વિક્ષેપણ હોય એને શું કહેવાય? એરોસોલ કહેવાય. જલ વિરાગી હોય એ આપણી માટે અપ્રતિવર્તી છે, કારણ કે એ રિવર્સિબલ છે, ઊંધા જતા ન થઈ શકે, એક જ બાજુ જઈ શકે. સાબુ છે એ શું છે આપણા માટે? બરાબર, તો સાબુ છે એ આપણા માટે શું છે? હાર્ડી શૂઝના નિયમ છે. એમાં હાર્ડી શૂઝનો નિયમ છે આપણા માટે સ્કંદન માટે આવે. હવે મિસેલ હોય એને આપણે સમુચ્ચય કલીલ કહેવાય, અને સાબુ છે એ આપણા માટે ઇમલ્સી કારક, ઇમલ્સી ફાયર છે. એટલે એ છે એની અંદર આર આવવું જોઈએ, તો એની અંદર આરમાં એક જ ઓપ્શન છે. બી ની અંદર એસ આવવું જોઈએ, આ તો એરોસોલ છે. સી છે એની અંદર અપ્રતિવર્તી આવવું જોઈએ, પી ઓપ્શન છે. સાબુ છે ઇમલ્સી ફાયર છે, ડી ક્યુ ઓપ્શન છે. મિસેલમાં યુ આના, બરોબર, એટલે પહેલો જવાબ આવશે આપણી માટે 73માં. આપણને આ યાદ હોવું જોઈએ, આપણને આવડવું જોઈએ, થોડુંક વિચારવું પડે એવું છે. થોડાક ગુજરાતી નામ આપણે એ રીતે છે એટલે અહીંયા આપણે એ રીતે જોવું પડે. ત્યાંથી આપણે આગળ જવું છે, એટલે 74મો પ્રશ્ન છે એ આપણે જોઈએ. જો કલિલમલ દ્રાવણો અંગેની અસંગત જોડ પસંદ કરવાની છે. ધુમાડો છે એ વાયુ, ઘનમાં વાયુનું વિક્ષેપણ છે. એટલે આપણે એમ કહેવાય કે ઘન પદાર્થ ધુમાડો છે એમાં વાયુ પેલા વધારે હોય, ઘનનું પ્રમાણ ઓછું હોય. ધુમ્મસ વાયુ અને પ્રવાહીનું મિશ્રણ છે. જેલ છે એ પ્રવાહીનું મિશ્રણ છે. ખોટું, જેલ પ્રવાહી ઘનનું મિશ્રણ છે. ઇમલ્શન હોય તો પ્રવાહીનું મિશ્રણ છે, એટલે આ ખોટું છે જેલ. AgNO3 ના અતિ મંદ દ્રાવણમાં વધુ પ્રમાણમાં KI નું અતિ મંદ દ્રાવણ ઉમેરવામાં આવે તો AgI ના કલિલ કણો નીચેના પૈકી કયા હેલ્મહોલ્ટ્ઝ દ્વિસ્તર સાથે સંબંધિત છે? હેલ્મહોલ્ટ્ઝ દ્વિસ્તર સાથે સંબંધિત કોણ છે? તો AgNO3 ના અતિ મંદ દ્રાવણમાં વધુ પ્રમાણમાં KI નું અતિ મંદ દ્રાવણ ઉમેરવામાં આવે તો AgI ના કલિલમય કણો નીચેના પૈકી કયા હેલ્મહોલ્ટ્ઝ દ્વિસ્તર સાથે સંબંધિત હોય? તો એવું આવશે આપણા માટે AgI છે એમાં I માઇનસ એટલે ઋણ ભારીય કલિલ આવે અને K પ્લસ I નો દ્રાવણમાં હોય. આ પહેલું દ્વિસ્તર, આ પહેલું સ્તર સ્થિર સ્તર હોય ને આપણા માટે પ્રસરિત સ્તર હોય AgI. હવે આમાં તો K આવે જ નહીં ને, આમાં NO3 નહીં આવે, એટલે આપણે AgI માં I માઇનસ અને K પ્લસ આવે, કારણ કે તમે એમાં KI નાખો છો એટલે એના આયનો જ જોડાયેલા હોય. બરાબર, એટલે આપણા માટે જવાબ ડી આવશે. એ આપણે હેલ્મહોલ્ટ્ઝ દ્વિસ્તરની થિયરી છે એ તમને શીખવાડી હતી, મેં લખીને અહીંયા સમજાવી હતી, મેં તમે કીધું હતું આ ચોપડી માટે આપણા માટે નવી છે. બરાબર, ત્યાંથી આપણે જોઈએ 75, પછી 74 અને 77 છે એ જોઈએ. વિદ્યુત વિભાજ્યો Na2SO4 CaCl2 Al2 SO4 3 અને NH4Cl પૈકી Sb2S3 સોલના સ્કંદન માટે કોણ સૌથી સારો સ્કંદન કરતા છે? તો સૌથી સારું સ્કંદન કરતા હોય તો એલ્યુમિનિયમ +3 આવશે અને SO4 -2 આવશે. એટલે એલ્યુમિનિયમ +3 છે સૌથી સારું, વધુ ધન ભારિત છે એટલે આપણે મળી આવશે. ધાતુઓનું કલિલ દ્રાવણ બનાવવા માટે તેમના ક્ષારના દ્રાવણની કેટલાક પદાર્થો જેવા કે SnCl2, ફોર્માલ્ડિહાઇડ કે ફિનાઇલ હાઇડ્રોજન વગેરે સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. તો જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે AuCl3 SnCl2 વાળા જોડાય, બરાબર, અને SnCl4 બનાવે તો અને Au નો સોલ બનાવે તો આ આપણા માટે કઈ પદ્ધતિ છે? આ આપણા માટે દ્વિવિઘટન પદ્ધતિ થાય, કારણ કે 2 વખત આ પ્રોસેસ થાય. બરાબર, એટલે આપણા માટે જવાબ છે એ આવશે 77 ની અંદર. દ્વિવિઘટન પ્રોસેસ છે. આમાં આપણે જોઈ શકીએ, જો વીજભાર પરથી જોઈએ, Au+3 હશે, Sn+2 હશે, અહીંયા Sn+4 હશે અને આ 0 હશે. સોલ કોનો મળ્યો? 3 માંથી 0 થયું. ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે રિડક્શન આવશે, એટલે રિડક્શન પદ્ધતિ થશે, દ્વિવિઘટન નહીં થાય. એટલે આપણે એના વીજભાર પરથી જોવાનું હતું. આમાં ઓક્સિડેશન થશે, આમાં રિડક્શન થશે, એટલે પદ્ધતિનું નામ આવશે એ રિડક્શન પદ્ધતિ આવશે. બરાબર, વિચારવું પડે ક્યારેક જોઈએ ત્યારે. 76, 77, પછી આપણે 78, 79 જોઈએ. નીચેના પૈકી કયો તફાવત લાયોફિલિક અને લાયોફોબિક સોલ માટે સાચો નથી? લાયોફોબિક માટે બનાવટ માટે ખાસ પ્રક્રિયાઓ કરવી પડે, સાચું, આ સાચું છે. દ્રાવકમાં ઉમેરી હરાવતા મળી શકાય. લાયોફોબિક પ્રતિવર્તી છે ઓર અપ્રતિવર્તી છે, આ ખોટો છે, કારણ કે લાયોફોબિક અપ્રતિવર્તી હોય ને લાયોફિલિક છે એ
પ્રતિવર્તી હોય એટલે આ ખોટું. ચાલો પતી ગયું. નીચેના પૈકી કયું પરિબળ લાયોફિલિક કલીલની ઊંચી સ્થિરતા માટે ફાળો આપે છે? હવે લાયોફિલિક કલીલની ઊંચી સ્થિરતા માટે ફાળો આપે છે તેમના કણો પરનો વીજભાર. લાયોફિલિક ઉપર વીજભાર જ ન આવે ને. કણો વચ્ચેનું આકર્ષણ બળ, તેમના કણોનું નાનું કદ. એવું આવી શકે તેમના કણોનું નાનું કદ આવી શકે, કારણ કે એ નાનું કદ હોય તો એ જલ્દીથી દ્રાવ્ય થઈને સ્થાયી થઈ શકે. બરાબર. વિક્ષેપણ માધ્યમની સ્તરને કારણે ઊંચું સોલ્યુશન એવું નહીં આવે. એટલે આ તમારા માટે થઈ ગયું. હવે 79 પછી આપણે 80 જોવો છે. 80 આમાં શેમાં ટિન્ડલ અસર જોવા નહીં મળે. ટિન્ડલ અસર શેમાં જોવા નહીં મળે? તો ટિન્ડલ અસર ખાંડના દ્રાવણમાં ન જોવા મળે. ધુમાડો તો એ પોતે જ વાયુનું ઘનમાં મિશ્રણ છે. ઇમલ્શન એટલે આપણી માટે શું છે? પ્રવાહી. અને સોનાનો સોલ એટલે ગોલ્ડ સોલ આપણી માટે કલીલ જ છે, બહુઆણ્વીય કલીલ. એટલે ખાંડનું દ્રાવણ છે એમાં નથી આવતું, સાચું દ્રાવણ છે. ક્રાંતિક મિસેલ સાંદ્રતા એ ખાલી જગ્યા મુજબ વ્યાખ્યાયિત છે. સાંદ્રતા કે જ્યાંથી મિસેલ રચના ઉદ્ભવે છે. સાંદ્રતા કે જ્યારે મિસેલ વિદ્યુત વિભાજ્ય તરીકે કાર્ય કરવાની શરૂઆત કરે છે. સાંદ્રતા કે જ્યારે વિક્ષેપિત કલા વિક્ષેપણ માધ્યમથી અલગ થાય છે. હવે એવું આવે છે કે જે નીચી સાંદ્રતાએ મિસેલ બનવાનું શરૂ થાય અને સમુચ્ચય કલીલ કહેવાય. એટલે સાંદ્ર કે જ્યાંથી મિસેલ રચના ઉદ્ભવે છે ત્યાંથી આવી જાય. એટલે આપણા માટે જવાબ એ આવવો જોઈએ કે ક્રાંતિક મિસેલ સાંદ્રતા છે એ જ્યાંથી મિસેલ રચના ઉદ્ભવે ત્યાંથી શરૂઆત થાય. બરાબર. એટલે નીચી સાંદ્રતાએ જે આપણા માટે બનવું જોઈએ. આગળ હવે 82 પ્રશ્નથી આપણે જવું છે. નીચેના પૈકી કયા ઉદ્દીપન વડે અધિશોષણ સિદ્ધાંત સમજાવી શકાય? તો અધિશોષણ સિદ્ધાંત સમજાવવા માટે વિસમાંગ ઉદ્દીપનનો સિદ્ધાંત આવે, જેને આપણે પૃષ્ઠ ઉદ્દીપન તરીકે પણ ઓળખવામાં આવે. સ્વયં ઉદ્દીપન ને સમાંગ ઉદ્દીપન. ઋણ ને સ્વયં તો આવવાના જ નથી, સમાંગ અને વિસમાંગ જ આવે, પણ વિસમાંગ ઉદ્દીપનનો સિદ્ધાંત જેના વડે આપણે સમજાવી શકીએ. બરાબર. FeOH થ્રાઇસ છે, એના ધન વીજભારિત કલીલમય સોલને ઋણ વીજભારિત કલીલમય સોના સાથે મિશ્ર કરવામાં આવે. એટલે આ ધનભારીય સોલ છે, ઓલો ઋણભારીય સોલ છે. એટલે શું કરશે? એ સ્કંદન કરશે. અવક્ષેપણ છે એ ન કરીએ કે. એટલે આમાં અવલોકન સાચું કયું નથી ને એ આપણે જોવાનું છે. બે ભેગા થઈ જાય પણ એનું સ્કંદન ન કરી શકાય. લખ્યું છે બંનેનું સ્કંદન ન કરી શકાય. સોલને મિશ્ર કરતા કોઈ અસર ન થાય. સાચી વાત છે, બે ભેગા થઈ જાય. FeOH સ્કંદન થાય, સોનાના સોલનું સ્કંદન થાય. એટલે બંનેનું સ્કંદન કરી શકાય. ઇમલ્શનનું તેના ઘટક પ્રવાહીમાંથી અલગીકરણ કરવાની પદ્ધતિને ડિમલ્સિફિકેશન કહેવાય. એટલે આપણા માટે આમાં આવશે ડિમલ્સિફિકેશન આવશે. બરાબર. આગળ હવે લાયોફિલિક સોલને લાયોફોબિક સોલમાં, બરાબર, ઉમેરતા શું થશે? લાયોફિલિક ને લાયોફોબિકમાં ઉમેરો તો શું થાય? લાયોફિલિક સોલનું રક્ષણ થાય, લાયોફોબિક સોલનું રક્ષણ થાય, બંનેનું સ્કંદન થશે, વૈદ્યુત પણ થશે. લાયોફિલિક છે એને લાયોફોબિકમાં ઉમેરો તો લાયોફોબિકને કાંઈ ન થાય, લાયોફોબિક આમ નામ પીડ્યો રહે. બરાબર. બેયનું સ્કંદન ન થાય. બરાબર. લાયોફિલિકનું રક્ષણ ન થાય કારણ કે તો ભળી જવાનું છે. લાયોફોબિકનું રક્ષણ થશે. રાસાયણિક શોષણ દરમિયાન વાયુમય પરમાણુઓ કે અણુઓ અને ઘનની સપાટી વચ્ચે બંધની રચના થાય છે, જેને વધુ ઉર્જાની જરૂર છે, તેથી તે ખાલી જગ્યા તરીકે પણ ઓળખાય. જો રાસાયણિક શોષણ દરમિયાન વાયુમય પરમાણુઓ કે અણુઓ ઘનની સપાટી વચ્ચે બંધની રચના થાય છે, જેને વધુ ઉર્જાની જરૂર હોય, તે રાસાયણિક અધિશોષણ થાય. પણ આપણે એવું કે સક્રિયકૃત અધિશોષણ થાય. બરાબર. એટલે આપણે એક્ટિવેટેડ થાય એટલે સક્રિયકૃત અધિશોષણ છે. આપણી માટે એવો જવાબ આવવો જોઈએ. બરાબર. આગળ જઈએ આપણે. જિલેટીનને શા માટે સોનાના સોલ સાથે મિશ્ર કરવામાં આવે? હવે તમને કાલે જ શીખવાડ્યું છે હજી કે જિલેટીન છે એ આપણા માટે સ્થાયી કરતા પદાર્થ છે. જેને આઈસ્ક્રીમ બનાવતા હોય ત્યારે આઈસ્ક્રીમમાં પણ આપણે શું કરવું પડે? એને જિલેટીન નાખીએ. બરાબર. હા, તો જિલેટીન શા માટે સોનાના સોલ સાથે મિશ્ર કરવામાં આવે? કારણ કે સોનાના સોલ લાયોફોબિક છે અને જિલેટીન એને સ્થાયી કરે એટલે એમાં ઉમેરવામાં આવે. બરાબર. પછી આપણે જોઈએ
કેટલીક દવાઓ કલીલમય સ્વરૂપમાં અસરકારક છે. મેં તમને કીધું હતું કલીલમય સ્વરૂપમાં અસરકારક હોવાનું કારણ કે એની સપાટીનું ક્ષેત્રફળ વધારે હોય છે, ઝડપથી ભળી જાય, શોષાઈ જાય, એટલા માટેનો ઉપયોગ કરવામાં આવે. એટલે એની વિશાળ સપાટીનું ક્ષેત્રફળ અને સરળતાથી અનુરૂપ બને એટલે આપણા માટે આવશે. આગળ જોઈએ. હા, તમને સૌથી સહેલામાં સહેલું છે, આવડી જાય એવું. બરાબર. દૂધ છે એ આપણા માટે સૌથી સહેલું. દૂધ છે આપણા માટે પ્રવાહીમાં પ્રવાહી છે. તો સી ની અંદર એસ આવતું હોય એવું એક જ ઓપ્શન આવે. જો દૂધ છે એ પ્રવાહીનું પ્રવાહીમાં છે, તો આપણા માટે શું પેલા બાકી જોઈ લઈએ કે ધુમ્મસ છે એ આપણા માટે વાયુમાં પ્રવાહી આવે. હા આવે. ચીઝ છે આપણા માટે ઘનમાં પ્રવાહી આવે. હા. અને ધૂળ છે એ વાયુમાં ઘન આવે. તો હા. તો જોઈ લઈએ આપણે કે એની અંદર ક્યુ આવે છે. આ આવે છે. બી ની અંદર આપણા માટે આર આવે છે. હા. સી ની અંદર પ્રવાહીમાં પ્રવાહી છે અને ધુમ્મસની અંદર તમે જોશો તો વાયુમાં પ્રવાહી છે. એટલે આપણા માટે એ થઈ ગયું. હવે ત્યાંથી આપણે આગળ જઈએ. 90 છે એમાં આપણે જોવું છે. આ તમારા માટે સાવ સહેલો પ્રશ્ન છે. અધિશોષિત પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા પૂરી થઈ જાય પછી અન્ય પ્રક્રિયકોના અણુઓને સપાટી સુધી પહોંચવા અને પ્રક્રિયા કરવા માટે અવકાશ ઉત્પન્ન કરવું જરૂરી છે. એટલે હવે શું થયું કે એક વખત પ્રક્રિયા થઈ જાય પછી અણુઓને સપાટી પર સુધી પહોંચવા અને પ્રક્રિયા કરવા માટે અવકાશ ઉત્પન્ન કરવું જરૂરી છે. તો આ માટે શું કરવું પડે? આ માટે મૂળ જે અણુનું કામ પૂરું થઈ ગયું છે એને છોડી દેવા પડે. મૂળ જે અણુનું કામ પૂરું થઈ ગયું છે એને છોડવા માટે આપણે એનું અપશોષણ કરવું પડે અને ગરમી આપવી પડે. ગરમી આપો એટલે અણુઓ સપાટી છોડીને વયા જાય એટલે આપણી માટે અપશોષણ થશે. બરાબર. આગળ જઈએ. ખાણોમાં વપરાતો ગેસ માસ્ક હોય એમાં સક્રિયકૃત કોલસાની ઉપયોગિતા શું? કે ઝેરી વાયુને અધિશોષણ કરી લે. કોલસાની ખાણોમાં રહેલા કોલસાના કણો માટે તે અધિશોષક તરીકે કાર્ય કરે છે. એક માસ્ક તરીકે કાર્ય કરે છે જેથી ઉચ્ચવાસના વાયુનું પ્રસરણ થાય છે. પ્રકાશના પ્રકિરણના આધાર તરીકે આ બે ન થવાના. હવે આ બેમાં જોવાનું છે. કોલસાની ખાણમાં રહેલા ઝેરી વાયુના અધિશોષણ તરીકે કાર્ય કરે. કોલસાના કણો માટે અધિશોષક તરીકે કાર્ય કરે. આ આવશે. તે કોલસાની ખાણોમાં રહેલા ઝેરી વાયુના અધિશોષણ તરીકે કાર્ય કરે. સાબુને ક્રાંતિક મિશેલ સાંદ્રતાના નીચા મૂલ્ય સાથે પાણીમાં મિશ્ર કરતા તે કોના જેવું કામ કરે? જો નીચા મૂલ્ય એ વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તે અને ઊંચા મૂલ્ય એ પોતે સીએમસી એ આપણી માટે ક્રિટિકલ મિશેલ કોન્સન્ટ્રેશન ક્રાંતિક મિશેલ સાંદ્રતા તરીકે વર્તે. એટલે નીચું મૂલ્ય હોય ત્યારે એ સામાન્ય વિદ્યુત વિભાજ્ય છે. એટલે નીચું મૂલ્ય હોય ત્યારે સામાન્ય વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તશે. જો ઈંડાની સફેદીને પાણીમાં ઉમેરતા. હવે ઈંડાની સફેદી પ્રોટીન તરીકે વર્તે. પ્રોટીન છે આપણી માટે વિરાટ રાણીય કલીલ કહેવાય. ઈંડાની સફેદીને પાણીમાં ઉમેરશો એટલે એ પોતે પ્રોટીન તરીકે વર્તે એટલે એ આપણા માટે વિરાટ રાણીય કલીલ કહેવાય. 93મો પ્રશ્ન છે. રાસાયણિક વિશ્લેષણમાં નીચેના પૈકી અધિશોષણની કઈ ઉપયોગિતા છે? અધિશોષણ કયું વપરાય? એમ સૂચક અધિશોષણ સૂચકો જે ઇઓસિન અને ફ્લોરેસિન આવે. થિન લેયર ક્રોમેટોગ્રાફી, ગુણાત્મક પૃથ્થકરણ, આ બધું એનાલિટિકલ કેમેસ્ટ્રીમાં થાય, વિશ્લેષિક રસાયણમાં થાય. એટલે બધા વિશ્લેષિક રસાયણમાં બધી મેથડ આવે. સૂચકનો ઉપયોગ થાય, થિન લેયર ક્રોમેટોગ્રાફીનો ઉપયોગ થાય, ગુણાત્મક પૃથ્થકરણનો ઉપયોગ થાય. એટલે બધાનો ઉપયોગ થાય. એટલે આપણા માટે જવાબ આવશે બધા આવશે. 95માં જો પ્રશ્નમાં જોઈએ આપણે. આ આવેલો પ્રશ્ન છે. સલ્ફાઇડયુક્ત કાચી ધાતુના સંકેતન માટેની ફિન પ્લોવન પદ્ધતિમાં અધિશોષણ પ્રક્રિયાનું શું મહત્વ છે? કારણ કે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુના કણો પાઇન તેલનું અધિશોષણ કરે છે. એ સિવાય તમે જો એકેય ન આવે. હવે આ બેમાં પ્રશ્ન આવે પણ સલ્ફાઇડયુક્ત કાચી ધાતુના કણો છે એ પાઇન તેલ ઉપર અધિશોષણ પામે. એ પાઇન તેલનું થોડી અધિશોષણ થાય. પાઇન તેલ ઉપર કણો અધિશોષણ પામે. આપણા માટે હવે 96-97માં પ્રશ્ન છે જોઈએ. આઈસ્ક્રીમની બનાવટ દરમિયાન તેમાં જિલેટીન ઉમેરવામાં આવે છે. આ પદ્ધતિમાં જિલેટીનનું શું મહત્વ છે? હા, હમણાં જ તમને વાત કરી કે આઈસ્ક્રીમની ઇમલ્શન છે અને જેને જિલેટીન વડે સ્થાયી કરવામાં આવે છે કારણ કે જિલેટીન ઇમલ્શન કરતા પદાર્થ છે. આઈસ્ક્રીમને ગળ્યું બનાવવા માટે ખોટી વાત છે. જિલેટીન સ્કંદન કરતા તરીકે કાર્ય કરે અને આઈસ્ક્રીમને ઘન સ્વરૂપમાં રાખે છે નહીં. એ સ્થાયી કરતા છે એટલે એ જેને સ્થિર રાખીએ કે દૂધના કણો પર જિલેટીનનું અધિશોષણ થાય છે જે અંતે ખોટી વાત છે. એટલે પહેલો જવાબ આવશે. એટલે બીજા બધા પ્રશ્નો છે હલવાઈ જવાય એવા પણ આપણા માટે જવાબ ખબર પડી જાય એમ છે. FeCl3 ને અહીંયા FeCl3 લખવું પડશે. FeCl3 ને ગરમ પાણીમાં ઉમેરી FeOH ને મેળવતા તે ધન વીજભારિત શા માટે મળે છે? કારણ કે Fe+3 આયનોના વધુ પ્રમાણને લીધે FeOH3 નું અવક્ષેપન થવાથી FeOH ના સોલ વડે Fe+3 નું FeOH ના સોલ વડે Fe+3 શોષણ પામશે એટલે ધન વીજભારિત મળે. આ બરાબર જવાબ બી આવશે આપણા માટે. બરાબર. ત્યાંથી આપણે આગળ જઈશું 98 અને 99. 98 પ્રશ્ન અને 99માં પ્રશ્ન છે
એની અંદર જોઈએ ઘન ઉદ્દીપકો માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? ઘન ઉદ્દીપકો માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? પ્રક્રિયામાં હાજર રહેલા તત્વો જેટલું જ ઉદ્દીપકનું પ્રમાણ. ખોટું. આ તત્વો જેટલું પ્રમાણ ક્યાંથી ઉદ્દીપકનું? ઉદ્દીપક ઓછો વપરાય. ઘન ઉદ્દીપકની ઉદ્દીપકીય સક્રિયતા રાસાયણિક અધિશોષણના પ્રમાણ પર આધારિત નથી. કોઈ ઘન પદાર્થ માટે સારા ઉદ્દીપક તરીકે કાર્ય કરવા અપશોષણ થવું મહત્વ નથી. એક જ પ્રક્રિયામાં જુદા જુદા ઉદ્દીપકો ઉપયોગમાં લેતા જુદી જુદી નિપજ મળે. હા, પ્રક્રિયક છે એ એક જ હોય પણ ઉદ્દીપક અલગ અલગ હોય તો નિપજ અલગ અલગ. આપણે વર્ણનાત્મકતા જોયું હતું એટલે જવાબ છે આપણા માટે કોણ આવશે? ડી આવશે. અલગ અલગ લઈએ એટલે આપણને અલગ અલગ મળે. બરાબર. ત્યાંથી આપણે જોઈએ આ સાવ સહેલું. V2O5 SO2 માંથી SO3 બને. નિકલ તેલનું રૂપાંતર હાઇડ્રોજનેશન થાય MnO2. KClO3 માંથી O2 બને અને Fe લોખંડનો ભૂકો હેબર પદ્ધતિ. પેલા જોઈ લો. એની અંદર આપણા માટે R આવે છે, એક જ ઓપ્શન છે. B ની અંદર S આવે છે, C ની અંદર Q આવે છે અને D છે એની અંદર આપણા માટે P આવે છે. બરાબર. હવે આગળ જોઈએ એસ્ટરનું જળ વિભાજન એ સ્વયં ઉદ્દીપનનું ઉદાહરણ છે. હા, એસ્ટરનું જળ વિભાજન કાલે જ કરેલું તમને. એસ્ટરનું જળ વિભાજન કરો એટલે એસિટિક એસિડ ઉત્પન્ન થાય. એસિટિક એસિડ છે પોતે સ્વયં ઉદ્દીપક તરીકે વર્તે પ્રક્રિયાને આગળ વધારે. કોઈ ઉદ્દીપક ક્રિયાવિધિમાં ભાગ લીધા સિવાય પ્રક્રિયાનો વેગ વધારે છે? ખોટી વાત છે. ઉદ્દીપક ભાગ લે પછી જ પ્રક્રિયાનો વેગ વધે કે ઘટે. એ સિવાય એવું ન બને. તો આપણા માટે આ તમને મેં 100 MCQ કરાવ્યા. ત્યાંથી હવે આપણે આગળ જઈએ. આપણે જે નીટની અંદર પૂછેલા પ્રશ્નો એટલા વર્ષોમાં એ આપણે જોતા જઈએ છીએ. તો આપણે આગળ જોતા જઈએ. દ્રાવણોને કયું મિશ્રણ ઋણ વીજભારથી કલિલમય AgI માંથી I- સોલ ઉત્પન્ન કરશે? હવે કેવું હોય કે પ્રક્રિયકો કરતા નિપજોની સાંદ્રતા અથવા તો એવું કહેવાય કે જે દાખલ કરેલો પદાર્થ હોય ઋણ ભારે કલિલ છે એ સોલ ઉત્પન્ન કરે ત્યારે આપણે માટે વધે. જો બધામાં 50-50 ml જ છે પણ મોલારિટીમાં ફેર છે. જો આ બંને સમાન છે, આ આના કરતાં વધારે છે, આ આના કરતાં વધારે છે, આ આના કરતાં ઓછું છે. પણ હવે આ 1 મોલર કરતાં 1.5 મોલર જ છે, આ ડબલ થઈ ગયું છે. એટલે આના કરતાં થોડી વધારે સાંદ્રતા હશે એટલે જવાબ આપણી માટે આ આવશે. બરાબર. ફ્રુન્ડલી અધિશોષણ ક્ષમતા પીને સાચી રીતે દર્શાવતો વિકલ્પ કયો છે? તો હવે આપણે આવું જોયું છે કે x/m બરાબર Kp⁻1/n એ આપણા માટે એક વચ્ચે હોવો જોઈએ એટલે n ગ્રેટર ધેન 1 સુધી હોવું જોઈએ. એટલે આ કરતાં મોટું ન હોવું જોઈએ. હવે આ -0.5 છે, આ -1 છે, આ 2.5 એક કરતાં વધી ગયું એટલે એક કરતાં ઓછું હોવું જોઈએ. એટલે જવાબ આપણી માટે એ આવશે. આગળ જઈએ આપણે. આયનની સ્કંદન ક્ષમતા કયો ગુણધર્મ પર આધારિત હોય? હવે આપણને ખબર છે કે આયનની સ્કંદન ક્ષમતા હોય એ આપણા માટે જે વીજભારિત અણુ હોય એના પર આધારિત હોય એટલે જે એના કરતાં વિરુદ્ધ વીજભાર ધરાવતા હોય. અને એવું હોય કે સંયોજકતાના ચતુર્થ ઘાત ઉપર હોય એટલે સંયોજકતા અને માનક બંને પર આધારિત હોય એટલે આયનના વીજભારની સંજ્ઞા અને માનક બંને પર આધારિત હોય. પછી આપણે જોઈએ છીએ કે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? તો સંતુલનમાં રહેલી પ્રક્રિયામાં ઉદ્દીપકની હાજરી સંતુલન અચળાંકની કિંમત બદલાવે છે. ઉત્સેચકો મોટેભાગે જીવરાશિની પ્રક્રિયા ઉદ્દીપિત કરે સાચું છે. સહ ઉત્સેચકો દ્વારા ઉત્સેચકોની ઉદ્દીપક છે કે આ સાચું છે. ઉદ્દીપક કોઈ પ્રક્રિયાનો પ્રારંભ કરે નહીં, એનો વેગ વધારે એટલે પહેલું ખોટું છે. સંતુલનમાં રહેલી પ્રક્રિયામાં ઉદ્દીપકની હાજરી સંતુલન અચળાંકની કિંમત બદલાવતી નથી. સંતુલન અચળાંક પર કોઈ ઉદ્દીપક અસર જ ન કરે એટલે ઉદ્દીપક સંતુલન અચળાંકની અસર કરતો નથી એટલે જવાબ આપણા માટે આવશે એ. ચોથામાં એ આવશે. જો પાંચમો પ્રશ્ન છે આર્સેનિક સલ્ફાઇડ છે એના સ્કંદન માટે ઉપયોગમાં લીધેલા વિદ્યુત વિભાજનના સ્કંદન મૂલ્ય મિલીમોલ પ્રતિ લિટરમાં નીચે મુજબ છે. બરાબર. તો કઈ રીતે આવે? જેનું મૂલ્ય ઓછું હોય ને એ આપણા માટે વધારે થાય. તો જેનું મૂલ્ય ઓછું છે એટલે MgSO4 છે એનું મૂલ્ય 0.22 છે એટલે પહેલા 3 આવશે. પછી આ 0.69 છે અને આપણા માટે 52 છે એટલે પહેલા 0.22 આવશે, પછી 0.69 ને પછી 52 આવશે. એટલે જેનું મૂલ્ય ઓછું હોય ને એ વધારે સ્કંદન ક્ષમતા આપે એટલી જવાબ આવશે. ધુમ્મસ એ વાયુનું પ્રવાહીમાં કલિલ દ્રાવણ છે એટલે ધુમ્મસ એ આપણી માટે વાયુનું પ્રવાહીમાં મિશ્રણ છે. વાયુમાં પ્રવાહી ભેગું થાય એટલે ધુમ્મસ કહેવાય. બરાબર. પછી આપણે જોઈએ નીચેના પૈકી કઈ લાક્ષણિકતા અધિશોષણ સાથે સંબંધિત છે? સૌથી પહેલો પ્રશ્ન કે અધિશોષણની અંદર ΔG પોતે ઋણ હોય, ΔS પોતે ઋણ હોય, ΔH પોતે બધા ઋણ હોય
એટલે ડેલ્ટા જી નેગેટિવ હોય તો આપમેળે થાય, ડેલ્ટા એચ નેગેટિવ હોય એટલે ઉષ્માક્ષેપક, અને ડેલ્ટા એસ છે એ નેગેટિવ હોય એટલે શું થાય, એન્ટ્રોપીનું મૂલ્ય ઘટે. એટલે ડેલ્ટા જી, ડેલ્ટા એચ અને ડેલ્ટા એસ તમામ ઋણ છે. 7મો પછી આપણે 8મો પ્રશ્ન, 9મો પ્રશ્ન જોઈએ. કલિલમય દ્રાવણનો કયો ગુણધર્મ કલિલમય કણના વીજભારથી સ્વતંત્ર હોય? એટલે એની કાંઈ અસર ન થાય એના પર. એટલે કલિલમય દ્રાવણનો કયો ગુણધર્મ કલિલમય કણના વીજભારથી સ્વતંત્ર છે? તો એ આપણા માટે ટિંડલ અસર આવે, કારણ કે એને આની અંદર કંઈ લાગતું વળગતું જ નથી. આમાં વીજભારની જરૂર પડે, વિદ્યુત અભિસરણમાં જરૂર પડે, વિદ્યુત કણ સંકલનમાં જરૂર પડે, વીજભાર કલિલ કણો પર હોય એટલે ટિંડલ અસરમાં કંઈ આવે જ નહીં. કલિલોનો કયો ગુણધર્મ કલિલમય કણો પરના વીજભાર પર આધારિત નથી? એનો એ જ પ્રશ્ન, બેઠો પ્રશ્ન, બરાબર. થોડો ફેરવીને પૂછો, ટિંડલ અસર જ જવાબ આવે. વીજભાર પર આધારિત નથી અને વીજભારથી સ્વતંત્ર છે. ભાઈ એકનો એક જ પ્રશ્ન, ખાલી થોડોક જ ચેન્જ. ફુંડલિત અધિશોષણ સમતાપી સમીકરણમાં 1/n નું મૂલ્ય કેટલું? 0 થી 1 ની વચ્ચે. હમણાં તમને કીધું ભૌતિકમાં એક હોય ને એક એવું નહીં, 0 થી 1 ની વચ્ચે છે, 2 ને 4 ની વચ્ચે ન આવે, એટલે જવાબ આપણી માટે એ આવશે. નીચેના પૈકી કયું વિધાન ઉત્સેચક ઉદ્દીપન અંગે ખોટું છે? ઉત્સેચકો મોટે ભાગે સ્વભાવે પ્રોટીનમય હોય છે. ઉત્સેચક ક્રિયા વિશિષ્ટ હોય છે. ઉત્સેચકો પારજાંબલી કિરણોને ઊંચા તાપમાને વિકૃતિ પામે છે. ઉત્સેચકો મહત્તમ તાપમાને ન્યૂનતમ ક્રિયા. સાચી વાત છે, જેમ તાપમાન વધે એની ક્રિયાશીલતા ઘટે, એટલે આપણા માટે જવાબ આવશે ઉત્સેચકો મહત્તમ તાપમાને ન્યૂનતમ ક્રિયાશીલ હોય છે. બરાબર. 11 પછી આપણે આગળ જોઈએ. લાયોફિલિક કલિલમય સ્તોલની રક્ષક ક્ષમતા છે કોના સંદર્ભમાં દર્શાવાય? સ્કંદન મૂલ્ય, સુવર્ણાંક, ક્રાંતિક મિશ્ર સાંદ્રતા કે ઓક્સિડેશન આંક? તો રક્ષક ક્ષમતા પ્રોટેક્ટિવ કોલેડોલામાં આપણી માટે સુવર્ણાંક આવશે. જો x અધિશોષિતનું પ્રમાણ હોય, m અધિશોષકનું પ્રમાણ હોય, તો નીચેના પૈકી કયો સંબંધ અધિશોષણ પ્રક્રિયા સાથે સંબંધિત નથી? કયો સંબંધ અધિશોષણ પ્રક્રિયા સાથે સંબંધિત નથી? તો આપણા માટે આવશે x/m બરાબર p × t આવશે. અધિશોષણ સાથે સંબંધિત જ નથી, કારણ કે x/m બરાબર p⁴ આવે. બરાબર. આમાં અચળ તાપમાન, અચળ દબાણ આપ્યું એટલે એ લખી શકાય, અચળ લખી શકાય. આ અચળ કીધું એટલે લખી શકાય, પણ આમાં અચળ કીધું જ નથી એટલે એ ન લખી શકાય, એટલે આપણા માટે સંબંધિત નથી. હવે આ થોડું વિચિત્ર થઈ જાય, ક્યારેક ન સમજણ હોય તો એ ન આવડી કે એવું થાય. લેમુર અધિશોષણ સમતાપી ખાલી જગ્યા અભિધારણાના ઉપયોગથી વર્ણવી શકાય. અધિશોષણ સ્થાન તેમની કણોની શોષણની ક્ષમતાને સમાન હોય છે. અધિશોષણ ઉષ્મા આવરિત ક્ષેત્ર સાથે બદલાય છે. અધિશોષિત અણુઓ એકબીજા સાથે આંતરક્રિયા કરે છે. અધિશોષણ બહુસ્તરીય છે. ઘન પર વાયુના અધિશોષણ માટે log h/m વિરુદ્ધ log p નો આલેખ ઢાળ સૂર્ય પહેલા આપણે જોઈએ. લેંગમૂર અધિશોષણ સમતાપી એ ખાલી જગ્યા અભિધારણાનો ઉપયોગથી વર્ણવી શકાય. અધિશોષણ સ્થાન તેમના કણો શોષવાની ક્ષમતાને સમાન હોય, એટલે અધિશોષણ સ્થાન તેમના કણોની શોષવાની ક્ષમતાને સમાન હોય એટલે આવશે. ઘન પર વાયુના અધિશોષણ માટે log h/m વિરુદ્ધ log p નો આલેખ છે એ દોરીએ તો એનો ઢાળ શું મળે આપણને? 1/n મળે, કારણ કે આપણે y બરાબર mx + c સાથે સરખાવીએ આપણે તો આપણા માટે શું આવે? log h/m બરાબર log k વત્તા 1/n log p આવે. તો y બરાબર આપણે mx + c સાથે સરખાવીએ તો m એટલે ઢાળ 1/n થશે. તો આપણા માટે જવાબ એ આવશે. નીચેના પૈકી કોણ ચોક્કસ સાંદ્રતા કરતાં ઊંચી જલીય દ્રાવણમાં મિશેલ રચના ઉત્પન્ન કરે છે? તો ડોડેસાઇલ ટ્રાઇમિથાઇલ એમોનિયમ ક્લોરાઇડ. આ આપણી માટે શું છે? ડિટર્જન્ટ છે, ધન આયનીય ડિટર્જન્ટ છે. ગ્લુકોઝ, યુરિયા કે પેરિડિનિયમ ક્લોરાઇડ એવું ન આવે. હવે Q12 એટલે આમાં કંઈક લખવામાં ભૂલ છે, એ આપણે જોવું પડે કે Q12 ને એવું કાંઈ ન હોય પ્રશ્નમાં, એટલે આપણે એ છે જે પ્રશ્ન છે એ જોવો પડે. 17મો પ્રશ્ન છે, કયો ઉત્સેચક? હા, કયો ઉત્સેચક છે એ આપણા માટે ટ્રાયગ્લિસરાઇડનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં જળ વિભાજન કરે? એટલે આવું ન લખાય Q12. તો કયો એન્ઝાઇમ થાય કયો? બરાબર. એટલે આ કયો ઉત્સેચક ટ્રાયગ્લિસરાઇડનું ફેટી એસિડમાં અને ગ્લિસરોલમાં જળ વિભાજન કરે? તો આપણે માટે શું આવશે? લાઇપેઝ એવું આવે. બરાબર. ચાલો આગળ જો. ઉદ્દીપનના અધિશોષણની સિદ્ધાંતોના પ્રક્રિયાની ઝડપ વધે છે કારણ કે ઉદ્દીપન છે, ઉદ્દીપક છે શું કરે? સક્રિયકરણ ઉર્જાને ઘટાડે અને પ્રક્રિયાનો વેગ વધારે. એટલે સક્રિયકરણ ઉર્જા ઘટશે, પ્રક્રિયાનો વેગ વધશે, એટલે આપણા માટે જવાબ આવશે ડી. મિશેલમાં ધ્રુવીય અને અધ્રુવીય ભાગનું સ્થાન અનુક્રમે બાહ્ય સપાટી પર ધ્રુવીય ભાગ હોય, એટલે ઉપર છે એ ગોળ ભાગ હોય, ધ્રુવીય ભાગ હોય, અને અંદરની સપાટીને ખેંચે એટલે આપણા માટે અધ્રુવીય ભાગ. એટલે અંદરની સપાટીમાં ધ્રુવીય ભાગ હોય, બહારની સપાટીમાં ધ્રુવીય ભાગ હોય. આ ખોટું હોય. એ આપણા શું થાય? કોમન સેન્સ ઉપર આધારિત થઈ જાય. આગળ જોઈએ. જો નીચેના પૈકી ઘનની સપાટી પર વાયુના અધિશોષણ સંદર્ભે શું સાચું નથી? ઘનની સપાટી ઉપર
વાયુના અધિશોષણ માટે શું સાચું નથી? તાપમાન વધતા અધિશોષણ સતત વધે છે. ખોટું. તાપમાન વધે અધિશોષણ ઘટે એવું આવે, એટલે પહેલું જ ખોટું આવે. નીચેના પૈકી કઈ પદ્ધતિ કલીલને તોડવા માટે વપરાતી ખૂબ સામાન્ય પદ્ધતિ છે? કલીલને તોડવા માટે પાથલેશન ડાયાલિસિસ નહીં, તોડવા માટે નહીં, સંઘનન નહીં, પ્રાણી પડદા વડે ગાળણ, વિદ્યુત વિભાજન ઉમેરણ છે એ તોડવા માટે વપરાતી પદ્ધતિ છે. આંતરિક મિશ્ર સાથે સપાટી પર નવા સુયોજિત થાય, સમુચ્ચય થાય, એટલે આપણા માટે છે એ સમુચ્ચય થાય એવું આવશે. આગળ જોઈએ. છેલ્લા વર્ષમાં પૂછાયેલા JEE ની અંદર પ્રશ્નોથી આપણે જોઈએ છીએ. તો આપણે આ JEE ના પ્રશ્નોથી જોતા જઈએ. એક વાયુનો ફૂંડિજ અધિશોષણ સમતાપ વક્ર નીચે દર્શાવેલ છે. અધિશોષણ થયેલા વાયુનું દળ x અને અધિશોષણ દળ m છે. આપણી પાસે સામાન્ય સૂત્ર છે x/m બરાબર kp⁴1/n. આપણી માટે ઢાળ છે એ y ના છેદમાં x છે. y આપણા માટે 2 થશે, આ x એટલે 3 થશે, એટલે આપણા માટે આવશે kp અને 2/3 આવે, એટલે p માટે 2/3 હોય આપણા માટે જવાબ આવશે. એટલે આપણો જવાબ છે આ રીતે આવે. આગળ જોઈએ આપણે કઈ રીતે આવશે. એક વાયુનું અધિશોષણ સમતાપી વક્ર ફ્રુનલીજ માટે x અને x એ અધિશોષિત દબાણ હોય તો x/m ચલે છે. શું આવશે? તો હવે આમાં એની જ વસ્તુ આવશે. 1/n માટે ઢાળ માટે y/x 2/4 એટલે 1/2 આવશે, એટલે p માટે શું આવશે? 1/2 જવાબ આવે, એટલે જવાબ આ આવશે. ત્યાંથી આપણે આગળ જઈએ તો શું આવશે? નીચેના પૈકી કઈ પ્રક્રિયા વિસમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ નથી? હવે ઓસવાલ્ડ પ્રક્રિયા હોય તો એમાં નાઇટ્રોજન અને એમોનિયાનું ઓક્સિડેશન થાય, પણ એ પ્લેટિનમ ઉદ્દીપકમાં બંને વાયુઓ છે અને સામે કોણ છે આપણી માટે? પ્લેટિનમ, એટલે વિસમાંગ ઉદ્દીપન આવે. કોલસાનું તમે દહન કરો C+O2 એ સમાંગ ઉદ્દીપનમાં આવે, બરાબર? એટલે કોલસાનું દહન કરીએ આપણે તો આપણા માટે એ વિસમાંગ ઉદ્દીપકનું ઉદાહરણ નથી. તેલમાંથી ઘી બને, બરાબર, અને હેબર પ્રક્રમ છે એ આપણા માટે બધા વિસમાંગના ઉદાહરણ છે. કોલસાનું દહન એક નો આવે. એરોસોલ છે એ શું છે? એરોસોલ છે એ વાયુમાં પ્રવાહીનું મિશ્રણ આવે, એટલે આપણી માટે પ્રવાહીમાં વાયુનું મિશ્રણ છે એ એરોસોલ આવશે, બરાબર? p દબાણ અને 1 ગ્રામ વાયુ m ગ્રામ અધિશોષકમાં અધિશોષિત થયો હોય તો x/m વિરુદ્ધ log p નો આલેખ દોરીએ તો આલેખનો ઢાળ શું હોય? તો આલેખનો ઢાળ 1/n જ હોય, બરાબર? આગળ. નીચેના પૈકી કઈ લાક્ષણિકતા ભૌતિક અધિશોષણની નથી? ભૌતિક અધિશોષણની લાક્ષણિકતા એ નથી કે એના પર એક આણ્વીય સ્તર ન હોય, એક કરતા વધારે આણ્વીય સ્તર હોય, બહુ આણ્વીય સ્તર હોય, દબાણ વધુ તે અધિશોષણ વધુ, પૃષ્ઠબળ વધુ તે અધિશોષણ વધુ, તાપમાન ઓછું તે અધિશોષણ વધુ, બધું સાચું છે. એક સ્તરીય ન હોય એ આપણા માટે કેવું આવે? બહુ સ્તરીય અધિશોષણ થાય. કલીલ માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તો આપણા માટે એક વિધાન ખોટું છે કયું હોય? જ્યારે પોટેશિયમ આયોડાઇડના દ્રાવણમાં સિલ્વર નાઇટ્રેટ ઉમેરવામાં આવે ત્યારે તે ઋણ વિષભારિત કલીલનું દ્રાવણ બને. હા, કારણ કે AgI માંથી I- બને. AgI I- અને K+ છૂટવું પડે. દ્રાવ્યની સમાન સાંદ્રતાએ દ્રાવ્યના મૂળ દ્રાવણ કરતા કલીલમય દ્રાવણનું ગલનબિંદુ નીચું ન હોય, ગલીલમય દ્રાવણનું ગલનબિંદુ છે એ ઊંચું હશે. એટલે આપણે દ્રાવ્યની સમાન સાંદ્રતા હોય ત્યારે દ્રાવ્યના મૂળ દ્રાવણ કરતા કલીલમય દ્રાવણનું ગલનબિંદુ છે એ નીચું હોય છે, એ વાત ખોટી છે. કલીલમય કણો સાદા ફિલ્ટર પેપરમાંથી પસાર થઈ શકે છે? હા, થઈ શકે. જ્યારે વધુ વિદ્યુત વિભાજ્ય ઉમેરવામાં આવે ત્યારે કલીલમય દ્રાવણોમાંના કલીલ અવરોધાય છે? હા, કારણ કે એનું ઉક્ષેપણ થઈ જાય, સ્કંદન થઈ જશે, એટલે અવરોધાશે. હવે ત્યાંથી આપણે આગળ જઈએ. ટિન્ડલ અસર નીચેના પૈકી કઈ શરતોના પાલન થવાથી જોવા મળશે? પરિક્ષેપણ કોણોના વ્યાસ ઉપયોગમાં લેવાયેલા પ્રકાશી તરંગલંબાઈ કરતા ખૂબ બે મૂળ વસ્તુ આવે છે કે પરિક્ષેપિત કણોના વ્યાસ છે એ ઉપયોગમાં લેવાયેલા પ્રકાશની તરંગલંબાઈ કરતા ખૂબ નાના હોવા જોઈએ, નાના ન હોવા જોઈએ. અને બીજું આવે છે કે પરિક્ષેપિત કલાના અને પરિક્ષેપણ માધ્યમના વક્રીભવન ઘાતાંક મોટી માત્રામાં અલગ પડતા હોવા જોઈએ. તો આપણા માટે સમાન ન હોવા જોઈએ, મોટી માત્રામાં અલગ પડતા હોવા જોઈએ વક્રીભવનાંકના ઘાતાંક. એટલે આ આપણી ચોપડીમાં આપેલી બે મુખ્ય લાક્ષણિકતાઓ જ છે, એ જ આપણે પરીક્ષામાં પૂછી છે. એટલે જવાબ આવશે 2 અને 4 આપણા માટે આવશે. આગળ જોઈએ. ફ્રુનલીજ સમતાપી વક્રમાં log x વિરુદ્ધ log p ના રેખીય આલેખ માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
તો 1/n આલેખનો આંતરછેદ છે ખોટું, આલેખનો ઢાળ છે 1/n છે એ આલેખનો આંતરછેદ છે ખોટું, કે અને 1/n આલેખનો ઢાળ દર્શાવે ખોટું, એટલે આપણા માટે શું આવશે 1/n છે એ આલેખનો ઢાળ છે, કારણ કે આપણી માટે સૂત્ર આવું આવે છે log x/m બરાબર log k પ્લસ 1/n log p y બરાબર mx પ્લસ c, જ્યાં m છે આપણા માટે ઢાળ આવશે એ 1/n જેટલો હશે. ઉદ્દીપક અને પ્રક્રિયા માટેનું સાચું જોડકું પસંદ કરો. આપણને ખબર છે TiCl3 છે જીગ્લર-નાટા ઉદ્દીપકમાં આવે, PbCl2 નથી, અહીંયા PdCl2 છે બરાબર. PdCl2 છે એ વેકર પ્રોસેસ માટે આવશે, CuCl2 છે એ ડેકન પ્રોસેસ માટે આવે, અને V2O5 છે આપણા માટે કોન્ટેક્ટ પ્રોસેસ એટલે સંપર્ક વિધિ એમ લખવાનું થાય, એટલે આપણા માટે એ સંપર્ક વિધિ માટે આવશે બરાબર. તો આપણે જોઈએ TiCl3 A ની અંદર 2 આવતું હોય એવા 2 ઓપ્શન છે, PdCl2 માં B આવતું એટલે પહેલો જ આપણી માટે B જવાબ આવી જશે, C ની અંદર 4 આવશે ડેકન પ્રોસેસ અને કોન્ટેક્ટ પ્રોસેસ એટલે સંપર્ક વિધિ. આગળ જોઈએ આપણે આર્સેનિક સલ્ફાઇડના સ્પંદન માટે Na+Al+Ba+2 આયન ધરાવતા વિદ્યુત વિભાજ્ય દ્રાવણની ક્ષમતાનો ચડતો ક્રમ જણાવો. હવે આપણા માટે જે વધુ ધન આયન ધરાવતો હોય ને એ આવે, તો વધુ ધન આયન છે આમાં છે Na+Ba+2 Al+3, એટલે જેનો આયન વધારે હશે એ આપણા માટે વધારે ક્ષમતા ધરાવતું હશે. આગળ જોઈએ ફ્રુનલીજ અધિશોષણ સમતાપી વક્ર માટે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? x/m ચલે છે p(1/n) બરાબર. એટલે ફ્રુનલીજના તમે જોશો તો 5 પ્રશ્ન આવ્યા છોકરા અત્યાર સુધીમાં. ભૌતિક અધિશોષણ માટે નીચેના પૈકી કયું વિધાન છે એ આપણા માટે ખોટું છે? તો ભૌતિક અધિશોષણ છે એના માટેનું વિધાન છે જોઈએ સરળતાથી પ્રવાહીકૃત તથા વાયુઓ જલ્દીથી અધિશોષિત થાય, વાન્ડરવાલ્સ બળોને કારણે થાય, ઊંચા દબાણ અધિશોષકની સપાટી પર બહુઆણ્વીય સ્તર બને, બહુઆણ્વીય બને, અને અહીંયા અધિશોષણની એન્થાલ્પી ઓછી અને ધન હોય છે. અધિશોષણની એન્થાલ્પી આપણા માટે ઋણ હોય, એટલે જવાબ આ ખોટો આવશે આપણા માટે, ડી જવાબ છે એ ખોટો આવશે. આગળ જો આ રક્ષણાત્મક કલીલી જે બીજી વખત આપણે પ્રશ્નમાં આવે છે, જેમ ઓછું મૂલ્ય હોય ને એમ એ વધારે સારું કામ કરી શકે, એટલે આમાં સૌથી વધારે ડી હોય ને એ છેલ્લે આવે, કારણ કે ડી માં 0.005 છે, ડી બધામાં છેલ્લે એવો એક ઓપ્શન જ છે. પછી તમે જોશો કે ડી પછી તરત બી આવશે, પછી સી આવશે, અને પછી આપણા માટે કોણ આવશે? એ આવશે. ઘનની સપાટી પર વાયુના અધિશોષણની લેંગમૂર મોડેલમાં અધિશોષિત કણોના છૂટા પડવાનો દર તેને ઢાંકેલા પૃષ્ઠ પર આધાર રાખતો નથી. પૃષ્ઠ પરની એક જ જગ્યા પર થતું અધિશોષણ એક જ સમયે એક કરતાં વધુ પરિમાણ સમાઈ શકે છે. સપાટી સાથે અથડાતા વાયુનું દળ વાયુના દબાણના સમપ્રમાણમાં હોય, અને એકમ પૃષ્ઠફળ દીઠ સપાટી સાથે અથડાતા વાયુનું દળ વાયુના દબાણથી સ્વતંત્ર હોય. તો આપણા માટે એ જવાબ આવવો જોઈએ બરાબર. તો આપણે અહીંયા જવાબ આવશે સપાટી સાથે અથડાતા વાયુનું દળ એ વાયુના દબાણના સમપ્રમાણમાં હોય, એ જવાબ આવશે આપણા માટે. આગળ જોઈએ આપણે 16મો પ્રશ્ન. કલિલમય આયન 3 હાઇડ્રોક્સાઇડ કલિલમય ગોળમાં પરિક્ષેપિત કલા અનુક્રમે ધન અને ઋણ વીજભાર છે, કયું વિધાન સાચું નથી? તો આયન 3 નો હાઇડ્રોક્સાઇડ છે અને કલિલમય ગોળમાં એ પરિક્ષેપિત કલા અનુક્રમે ધન વીજભારિત અને ઋણ વીજભારિત છે, તો કયું વિધાન સાચું નથી? વિદ્યુત કણ સંચાલન દ્વારા બંને સોલનું સ્પંદન કરી શકાય, સોલના મિશ્ર કરવાથી કોઈ અસર ન થાય, બંને સોલનું સ્પંદન સોડિયમ સલ્ફેટ દ્વારા થાય. હવે આ સાચું આવીએ કે મેગ્નેશિયમ ક્લોરાઇડનું દ્રાવણ ગોલ્ડ સોલનું સ્પંદન આયન 3 હાઇડ્રોક્સાઇડના સોલ કરતાં જલ્દી કરે છે. આપણા માટે જવાબ સી આવશે. આગળ જોઈએ સોલના મિશ્ર કરવાથી કોઈ અસર થતી નથી એવો જવાબ આમાં આપેલો છે, તો આપણે છે એ ચેક કરવું પડે કે ભૂલ ક્યાં આગળ છે, કારણ કે એમાં લખેલું છે કે સોલના મિશ્ર કરવાથી કોઈ અસર સાચું નથી, કારણ કે સોલનું સ્પંદન થાય એવું આવવું જોઈએ, એટલે બંને સોલનું સ્પંદન થઈ જાય એવું આવવું જોઈએ. સાચું નથી, કારણ કે સોલ સ્પંદન પામી શકે, જો લખ્યું જ છે કોઈ અસર થાય છે, સ્પંદન પામે છે, આપણે વાંચવામાં ભૂલ હતી, બધું કેમ આમ થાય છે. આગળ જોઈએ હવે કલિલમય કણોનું કદ છે એટલે કોલોઇડલ વોલ્યુમ છે, સોલ્યુશનનું વોલ્યુમ છે, બધાનું વોલ્યુમ છે એ છોકરાઓ 4/3 પાયાર ઘનના સ્વરૂપમાં આવશે. અહીંયા પણ 4/3 પાયાર ઘનના સ્વરૂપમાં આવે.
આપણા માટે કોલોઇડલ છે એના છેદમાં સોલ્યુશન છે એ ટ્રુ સોલ્યુશન છે. આ પાય પાય ઉડી જાય. અહીંયા આર નો ઘન છે. સાચા કદના કણો હોય, સાચો હોય એ આપણા માટે 1 નેનોમીટર હોય અને કલિલમય કદ હોય એ આપણા માટે 10 નેનોમીટરથી ઓછામાં ઓછું હોઈ શકે. એટલે આપણે 1 નેનોમીટર 10 નેનોમીટર લઈએ તો અહીંયા 10 છે એની 3 ઘાત આવશે અને અહીંયા આપણે માટે 1 નેનોમીટર આવશે એટલે 10 ની 3 ઘાત જવાબ આવવો જોઈએ. આ આવશે કારણ કે 1 નેનોમીટરથી 1000 નેનોમીટરમાં હોય. આપણે જો સાચા કણોનું કદ 1 નેનોમીટર લઈએ, ઓલાનું આપણે 1 થી 1000 વચ્ચે 10 નેનોમીટરનું કદ લઈએ, બરાબર, તો આપણા માટે 10 ની જે ઘાત હોય વધારેમાં વધારે જ આવવાની છે. 1000 લઉં તો 10 ની 3 ઘાત 9 આવવાનું છે, પણ એ તો અહીંયા આપ્યું નથી. એટલે કહેવાનું એમ છે કે આપણે કોલોઇડલ સોલ્યુશનનું કદ લેવું પડે અને જો આશરે જ લખેલું છે આપણે અહીંયા, બરાબર. 1 કે 10 ની -3 તો આવવાનું છે નહીં, તો એ પરથી આપણો જવાબ છે આ રીતે આવશે. આગળ જોઈએ. નીચેના પૈકી કયું વિધાન ભૌતિક અધિશોષણ માટે ખોટું છે? હવે તમને ખબર જ છે કે ઘન અધિશોષણ, ઘન પર અધિશોષણ પ્રતિવર્તી છે, તો અધિશોષણ ભૌતિક હોય, પ્રતિવર્તી જ હોય. તાપમાન વધતા અધિશોષણ ઘટે, તાપમાન વધતા અધિશોષણ વધે, તાપમાન વધતા અધિશોષણ વધે. બેમાં ભૂલ છે કંઈક લખવામાં. તાપમાન વધે ને તો અધિશોષણ ઘટે એવું આવે. અધિશોષણની એન્થાલ્પી અને એન્ટ્રોપી બંને ઋણ છે, આ સાચું જ છે. એટલે તાપમાન વધતા અધિશોષણ શું થવું જોઈએ? ઘટે, વધે નહીં, બરાબર. એટલે આપણે જવાબ હોય સાચો લખવાનો. તાપમાન વધતા અધિશોષણ વધે. તો છોકરાઓ, આજે મેં તમને નીટની અંદર પૂછાયેલા સરફેસના પ્રશ્નો, JEE-માં પૂછેલા સરફેસના પ્રશ્નો, 100 જે સરફેસના પ્રશ્નો બધા મેં તમને કર્યા. બધી આપણે થિયરી પૂરી કરી, એટલે મોસ્ટલી આ બધું ચેપ્ટર આપણે પૂર્ણ કર્યું છે, બરાબર. છતાંય તમને સ્વાધ્યાયના પ્રશ્નો તમે તૈયાર કરો, ન આવડતો હોય તો હું પાછળ તમને કરાવીશ. ઓકે, થેન્ક યુ. આ બધા પ્રશ્નો તમારા જવાબ લખવાના છે. તમને PDF મોકલાવી દઈશ, તમારા જવાબ તમારી રીતે તૈયાર કરીને લખવાના છે. ઓકે, થેન્ક યુ. મળીએ.